નમસ્કાર દર્શક મિત્રો, હું છું તમારો બાબા છે વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે। વિજાપુર નગરપાલિકા સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ હોલ ખાતે આજ રોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું પ્રસ્થાન થયું હતું, જ્યાં વિજાપુર નગરપાલિકા દ્વારા સેવા સેતુનું કાર્યક્રમ પણ રાખવામાં આવ્યું હતું, જ્યાં આ વિકસિત યાત્રા જે રથ આવ્યું હતું તેનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં જોઈ શકો છો લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં નગરપાલિકાના કર્મચારીઓ તથા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા વિજાપુર શહેરના નાગરિકો દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જ્યારે આવેલ મહેમાનોને બારાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી અને સ્વાગત કરવામાં આવ્યું હતું। આવેલ મહેમાનોનું વિજાપુર ચીફ ઓફિસર અલ્પેશ પટેલ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। વિકસિત ભારત સંકલ્પ યાત્રાના જિલ્લાના ઇન્ચાર્જ માન્ય શ્રી માધુભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા છે, તેમનું શાબ્દિક સ્વાગત કરું છું। અમારી જોડે સતત કાર્યક્રમોમાં અને નગરપાલિકાના બીજા પ્રોગ્રામોમાં પણ સતત અમને મદદરૂપ થનાર શહેર સંગઠનના પ્રમુખ શ્રી સંજયભાઈ, શહેર સંગઠનના મહામંત્રી શ્રી અગનભાઈ અને અમારા નગરપાલિકાના વહીવટદાર અને મામલતદાર સાહેબ જેઓ સતત અમને માર્ગદર્શન અને પ્રેરણા પૂરું પાડે છે, તે પણ ઉપસ્થિત રહ્યા છે, તેમનું પણ હું શાબ્દિક સ્વાગત કરું છું। નગરપાલિકાના પૂર્વ સભ્યશ્રી અને પૂર્વ પ્રમુખ ગાડાલાલભાઈ, મૂલચંદભાઈ, ભરતભાઈ અને અન્ય સભ્યશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા છે, તેમનું પણ હું શાબ્દિક સ્વાગત કરું છું। તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી પણ ઉપસ્થિત રહ્યા છે, તેમનું પણ સ્વાગત કરું છું અને નગરપાલિકા વિસ્તારમાંથી ઉપસ્થિત નાગરિકો, નગરપાલિકાના કર્મચારી મિત્રો તમામનું હું નગરપાલિકા વતી શાબ્દિક સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે ભારત સરકારે રાજ્યો અને પ્રદેશોના સહયોગથી દરેકને જરૂરી સમર્થન અને લાભો મળે તેની ખાતરી કરવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નામનું એક મોટું મિશન શરૂ કરવામાં આવ્યું છે। આ ઝુંબેશનો હેતુ સરકારી કાર્યક્રમો વિશે જાગૃતતા વધારવાનું અને તે લોકોએ આ તકોનો લાભ નથી લીધું એ લોકોને સહાયતા આપવાનું છે। યાત્રાની શરૂઆત 15 નવેમ્બર 2023ના રોજથી કરવામાં આવી હતી, જે જનજાતિ ગૌરવ દિવસથી પર કહેવામાં આવે છે તે દિવસથી કરવામાં આવી હતી। જોઈ શકો છો સીધા દ્રશ્યો જે છે વિજાપુર નગરપાલિકા સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ હોલ ખાતેના છે, જ્યાં જે આવેલા જે મહેમાનો જે છે, જે નગરપાલિકા અધિકારીઓ છે, કર્મચારીઓ, તેમનું પણ સ્વાગત કરવામાં આવી રહ્યું છે। પૂર્વ પ્રમુખ વિકસિત ભારત યાત્રાના રથનું ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું, જ્યારે સ્થાનિક જે પૂર્વ એમએલએ છે રમણભાઈ પટેલ દ્વારા ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત નગરપાલિકા વિજાપુરે યોજેલ પ્રોગ્રામમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને એપીએમસી ચેરમેન આદરણીય શ્રી કાંતિભાઈ, ભાઈ શ્રી માધુભાઈ, જેને પૂર્વ એમએલએ કાંતિભાઈ રામાભાઈ પટેલ જે સરકારી મદદ ચેરમેન પર છે, તેમણે સરકારી લાભો વિશે લોકોને જ્યારે સરકારી સહાયમાં લાભ મેળવેલા લાભાર્થીઓ દ્વારા પણ સ્ટેજ પર આવી અને જે પ્રકારે જેમને લાભ મળ્યા તેનું વર્ણન કરીને જણાવ્યું હતું। સ્વનિધિ યોજના અંતર્ગત નગરપાલિકા દ્વારા બરાબર અમારી બહેનોએ 10 બહેનોએ કોઈને કટલરી, કોઈને રેડીમેડ એવા ધંધા શરૂ કર્યા છે, ઉદ્યોગો, 3 લાખની સહાય મળી છે, તે ઘણો ખૂબ ખૂબ તમારો આભાર। એમને વધાવીએ, ત્યારબાદ લખવાડા ગોવિંદભાઈ બાબુજી અને મીરાબેન ગોવિંદભાઈ તૈયાર રહેશે। બધા લાભ મળે, તમને શું લાભ મળ્યો એનું તમે વિવરણ કરો। અમને 50,000ની લોન આપી, અમને એમાંથી પાર્લર ચાલુ કર્યું અને અમારો રોજી રોજગાર ચાલુ કર્યો, તે બદલ ધન્યવાદ। 50,000 રૂપિયા લોન મળી, તમે એનો કયો ઉપયોગ કર્યો? કટલેરીનો ધંધો ચાલુ કર્યો છે, એમાં ઉપયોગ કર્યો છે, એનાથી ખૂબ ખૂબ આભાર તમારો। કમાણી થાય છે, રોજગાર મળી ગયો। ભાઈ, તમને 3.5 લાખ રૂપિયા સરકારે આપ્યા આવાસ યોજનામાં, તો તમને એનાથી શું ફાયદો થયો? સાહેબ, અમને 3.5 લાખ રૂપિયા આપ્યા પછી અમે મકાન બનાવ્યું, મકાન બનાવ્યા પછી અમને બહુ સારું લાગ્યું
એમાં નગરપાલિકા ચીફ ઓફિસર એમાં કોઓપરેટિવ એમના જે શેઠ બહુ છે એમને અમને પૂરો સપોર્ટ કર્યો. અને જે અમદાવાદથી આવશે વિરાટભાઈ છે અત્યારે હાલ મકાનની જે મુદ્દા આપી છે અમારા ઘરે બી આવું છે. હાલ તમે ભાઈ કમ્પ્લેટ મકાન બનાવો, તમને પૈસા તાત્કાલિક જો મને 15 દાડા 1 લાખ રૂપિયા મળ્યા સાહેબ મકાન બના અને બની હતી સાહેબ. કેટલા પૈસા મળ્યા? 3.5 લાખ. 3.5 લાખનો શું ઉપયોગ કર્યો? મકાન બનાવ્યું. મકાન બનાવ્યું. અને એમાં રહો છો હાલ? હા. બહુ મજા આવે છે રહેવાની. લાભો અમને અપાવે છે અને બધાને કહે પણ છે કે જે તે બાકી હોય તો મને મળો અને વાત કરો. બસ બોલો. ત્યાં સરકાર તરફથી મળતા જે આરોગ્ય ખાતાના જે લાભ છે, મેડિકલ લાભ છે, તે વિષય પર મેરી જબાની મેરી કહાની અંતર્ગત લોકોએ સક્સેસ સ્ટોરી પર જણાવ્યું. મારી ઉંમર 75 વર્ષની છે. હું શિવ પાર્ક સોસાયટી વિજાપુરમાં રહું છું. મારું આયુષ્માન ભારત કાર્ડ સરકારી દવાખાના વિજાપુર મુકામે બનાવ્યું હતું. મેં કન્યા શાળામાં ભણું છું. હું ધોરણ 8માં ભણું છું. અમારી શાળામાં આરોગ્ય કેન્દ્ર દ્વારા લોહીની વજન, ઊંચાઈ અને લોહીની તપાસ કરવામાં આવી હતી. એમાં 6 થી 8ની વિદ્યાર્થીઓની લોહીની તપાસ કરવામાં આવી હતી. જેની લોહીની ટકાવારી ઓછી માત્રામાં હતી તેમને આયરનની ગોળી આપવામાં આવી હતી. વિજાપુર આરોગ્ય કેન્દ્ર દ્વારા લોહીની ટકાવારી વધારવા કયો ખોરાક ખાવો જોઈએ તે અમને વિસ્તારપૂર્વક સમજાવવામાં આવ્યું હતું. એ બદલ અહમ બાલિકા નવયુગ જનિતા અહમ બાલિકા ના અહમ બલા દે દુર્બલા અધિકારીઓ દુર્બલા આદિશક્તિ અહંબિકા. મારું નામ નૂરસબા છે. હું આજગલ હાઈસ્કૂલ વિજાપુર ધોરણ 9માં અભ્યાસ કરું છું. ભારત સરકાર શ્રીના એનિમિયા મુક્ત ભારત પ્રોગ્રામ અંતર્ગત આપણા જિલ્લાના મા કેર પ્રોગ્રામ પ્રોજેક્ટ અનુસાર આપણા તાલુકાની RBSK ટીમ દ્વારા મારી શાળાની તમામ કિશોરીઓનું HBની તપાસ ડિજિટલ હિમોગ્લોબિનોમીટર દ્વારા કરવામાં આવી. જેમાં કાર્યક્રમના અંતે જે પદાધિકારીઓ છે તથા જનતા જે છે તે લોકોએ સંકલ્પ કર્યો હતો કે જે પ્રતિજ્ઞા લીધી હતી. આત્મનિર્ભર રાષ્ટ્રનું નિર્માણ કરીશું. સુધી વિકસિત અને આત્મનિર્ભર રાષ્ટ્રનું નિર્માણ કરીશું. સંસ્થાવાદી માનસિકતાની ગુલામી બેડીઓ દૂર કરીશું. આપના વારસાની ઉજવણી કરીશું. એકતાને મજબૂત કરીશું અને દેશની રક્ષા કરતાઓને સન્માન આપીશું. નાગરિકની ફરજો બજાવીશું. જય હિન્દ. ભારત માતા કી. ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર. જે પછી સરકારી જે સંસ્થાઓ જે છે, આરોગ્ય ખાતાની સંસ્થા છે, જ્યાં જોઈ શકો છો માધુભાઈ પટેલ જે જિલ્લા સંકલ્પ વિકસિત યાત્રાના જે ઇન્ચાર્જ છે તેઓ પર પોતાનું લાભાર્થી બની અને બોડી ચેકઅપ કરાવી રહ્યા છે. જ્યાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છે તે પર પોતાનું મૂર્છનભાઈ છે, નાનાભાઈ છે, તેઓ પર જે સેવાઓ વિશે લોકોને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે. જ્યારે વિજાપુર આરોગ્ય ખાતાના જે ટીમો છે અલગ અલગ સ્ટોલ લગાવી અને સેવાઓ પૂરી પાડી હતી. એક દિવસ માટે સેવા સેતુ કાર્યક્રમમાં દરેક જે સેવા આપનાર જે બ્રાન્ચો છે, જે શાખાઓ છે, તેઓ ઉપસ્થિત રહી અને આજે ICDCS શાખા જે વિજાપુર અહીં જે ઉબેદભાઈ સૈયદ જે છે જે કહી શકાય આયુષ્માન કાર્ડ કાઢવા માટે અને પ્રોસેસ છે, જે આજ રોજ પોતાનો સ્ટોલ લગાવી અને લોકોને સેવાઓ આપી રહ્યા છે. તો જોઈ શકો છો આપ જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટી વિસ્તાર વિજાપુર વિસ્તાર પ્રભારી છે પટેલ સાહેબ તે પણ સ્ટોલ પર ઉભા છે. સાથે સાથે જે તાલુકા હેલ્થ ઓફિસર છે તે નિરીક્ષણ કરી રહ્યા છે. જ્યારે બીજી અન્ય સેવાઓ પર મામલેદાર કચેરીની સેવાઓ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એવી સેવા સેતુ કાર્યક્રમ જોઈ શકો છો કે જે પ્રજા પર આ સેવાનો લાભ લઈ રહી છે કહી શકાય. જે છે જે નગરપાલિકાના જે ટાઉન હોલ જે છે સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉન હોલ યુકો બેંક દ્વારા કોઈ સ્ટોલ લગાવવામાં આવ્યું હતું. જ્યાં વિજાપુર બસ ડેપો દ્વારા પર એક સ્ટોલ લગાવવામાં આવ્યું હતું. જ્યાં નાગરિકોની સેવા માટે સેવા સુરક્ષા સેવા સેતુ કાર્યક્રમમાં જોઈ શકો છો હેસાન ખાન બ્રાન્ચ મામલતદારના અધિકારી છે તેઓ દ્વારા પણ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. આમ કુલ જોઈએ તો આજ રોજ જે સેવાઓ આપવામાં આવી હતી એક દિવસનો કાર્યક્રમ હતો, જે સીધું કાર્યક્રમ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
મોટી ગેરંટી સૌને પાકું મકાન હેઠળ મેં ઇન્ચાર્જ પણ હાજર હતા. સમજી શકો છો કે લોકોની સેવાઓ પૂરી પાડવા માટે એક દિવસ સેવા સેતુ કાર્યક્રમનો લાભો પણ લઈ રહ્યા છે. વિજાપુરની સ્થાનિક બેંકો છે બરોડા ગુજરાત ગ્રામીણ બેંક તથા BOI દ્વારા પર સ્ટોલ લગાવી અને જે આ એક દિવસ માટે સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પોતાનું સ્ટોલ લગાવીને વિવિધ જાણકારીઓ આપી હતી. આવેલા જે પ્રજાજનો છે તેમને વિશેષ જાણકારીઓ આપી હતી. અર્બન હેલ્થ સેન્ટર દ્વારા પણ સ્ટોલ લગાવવામાં આવ્યો હતો. જાણે વિજાપુર તાલુકા મામલતદાર તથા વિજાપુર નગરપાલિકા ચીફ ઓફિસર